હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર આપણે સ્વાધ્યાય પોથીની ચર્ચા કરવા જઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, તો આપણે પ્રકરણ 1 થી 3ની સ્વાધ્યાય પોથીની ચર્ચા કરી સામાજિક વિજ્ઞાનની અંદર. તો હવે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણી પાસે સ્વાધ્યાય પોથીની અંદર વિભાગ એ શું કીધું છે, નીચે આપેલા પ્રશ્નો માગ્યા મુજબ ઉત્તર આપો. પ્રત્યેકના 1 ગુણ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે જોડકા જોડીએ. પહેલું યોગ્ય જોડકા જોડો. ઉત્તરના ખાનામાં વિભાગ બનો ક્રમ લખવાનો છે, એટલે કે જ્યાં અહીંયા ઉત્તરનો ખાનો આપ્યો છે ત્યાં આપણે વિભાગ બનો ક્રમ લખવાનો છે. મુસ્લિમ કોમવાદના પિતા, તો આપણી પાસે જે સાચો ઓપ્શન આવે છે એ લોર્ડ મિન્ટો. મેડમ ભીખાજી કામા, તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે મેડમ ભીખાજી કામા. તો એનો જવાબ આવે છે સર્વપ્રથમ ભારતના રાષ્ટ્રધ્વજ તૈયાર કર્યો. ગાંધીજીની અત્યાધુનિકતા ગુરુ, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શ્રીમદ રાજચંદ્ર. જલિયાવાલા બાગનો હત્યાકાંડ, તો વિદ્યાર્થી મિત્રો જવાબ છે જનરલ ડાયર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે બીજા નંબરનો જોડકો, જેમાં કીધું છે આપણે ઈસવીસન 1905ની અંદર. તો એનો જવાબ આવે છે બંગાળાના ભાગલા પાડવામાં આવ્યા, એટલે 4 નંબર પહેલામાં. બીજો છે ઈસવીસન 1911, તો એનો જવાબ છે બંગાળાના ભાગલા રદ થયા. ત્રીજો ઈસવીસન 1915, તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગાંધીજીનું ભારતમાં આગમન થયું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે નેક્સ્ટ પ્રશ્નો છે ઈસવીસન 1922માં, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચૌરી ચૌરાનો બનાવ બન્યો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો પહેલો જ ક્વેશ્ચન છે વાઇસરોય મિન્ટોએ બંગાળાના 2 ભાગલા પાડ્યા. તો આપેલું વિધાન કેવું છે, ખોટું છે. બીજો પ્રશ્ન છે શ્રી અરવિંદ ઘોષે સૌપ્રથમ ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી હતી. તો આપેલું વિધાન બિલકુલ સાચું છે. ત્રીજો પ્રશ્ન છે ઈસવીસન 1909માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા. તો જવાબ છે ખોટો. ચોથો પ્રશ્ન છે મોતીલાલ નહેરુનું અવસાન થતાં સ્વરાજ પક્ષનો નબળો પડ્યો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વિધાન ખોટું છે. ગોપાલકૃષ્ણ ગોખલે ગાંધીજીના ગુરુ હતા. તો આપેલું વિધાન સાચું છે. છઠ્ઠો પ્રશ્ન છે ચૌરી ચૌરાના હિંસક બનાવના કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન તાત્કાલ પાછું ખેંચી લીધું. તો આપેલું વિધાન કેવું છે, સાચું છે. સાતમો પ્રશ્ન છે બ્રિટિશ શાસનના સમયે બંગાળ સૌથી મોટો પ્રાંત હતો. તો આપેલું વિધાન સાચું છે. આઠમો પ્રશ્ન છે સ્વદેશી આંદોલનથી ઇંગ્લેન્ડને ખૂબ લાભ થયો. તો આપેલું વિધાન કેવું છે, ખોટું છે. નવમો પ્રશ્ન છે કેટલાક લેખકો લોર્ડ કર્ઝનને મુસ્લિમ કોમવાદ પિતા કહે છે. તો આપેલું વિધાન કેવું છે, ખોટું છે. 10મો પ્રશ્ન છે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત ચંદ્રશેખર આઝાદે કરી હતી. તો આપેલું વિધાન કેવું છે, ખોટું છે. 11મો પ્રશ્ન છે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તેને હું લઈને જ જંપીશ. આ જાહેરાત ગાંધીજીએ કરી હતી. તો આપેલું વિધાન કેવું છે, ખોટું છે. 12મો પ્રશ્ન છે શ્રીમદ રાજચંદ્ર ગાંધીજીની આધ્યાત્મિક ગુરુ હતા. તો આપેલું વિધાન કેવું છે, સાચું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો 3. નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર લખો. પહેલો જ પ્રશ્ન છે 1857ના સ્વતંત્રતા સંગ્રામનો પ્રથમ શહીદ કોણ હતો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મંગળ પાંડે. બીજો પ્રશ્ન છે બંગાળના ભાગલા કયા વાઇસરોયે પાડ્યા. તો જવાબ છે કર્ઝને, લોર્ડ કર્ઝન કહેવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન છે બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે માનવામાં આવ્યો. તો રાષ્ટ્રીય શોક દિન તરીકે માનવામાં આવ્યો. ઈસવીસન 1906માં મુસ્લિમોએ કઈ સંસ્થા સ્થાપી. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મુસ્લિમ લીગ. 5મો પ્રશ્ન છે કેટલાક લેખકો કોને મુસ્લિમ કોમવાદના પિતા કહે છે. તો વાઇસરોય મિન્ટોને કોમવાદના પિતા તરીકે કહે છે. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ભારતમાં ક્રાંતિકારીની પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંત ફડકેએ કરી હતી. 7મો પ્રશ્ન છે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે, હું તેને લઈને જ જંપીશ.
એમ કોણે જાહેરાત કરી હતી? તો બાળ ગંગાધર તિલકે જાહેરાત કરી હતી. 8મો પ્રશ્ન છે, ગુજરાતમાં શાસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી હતી? તો શ્રી અરવિંદ ઘોષે. 9મો પ્રશ્ન છે, શ્રી અરવિંદ ઘોષે કયા પુસ્તકમાં ક્રાંતિની યોજના લખી હતી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ભવાની મંદિર. 10મો પ્રશ્ન છે, અંગ્રેજ વિલિયમ વાયલીની હત્યા કોણે કરી હતી? તો જવાબ છે મદનલાલ ધીંગરાએ કરી હતી. 11મો પ્રશ્ન છે, ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કોની વિરુદ્ધ સત્યાગ્રહની લડત ચલાવી હતી? તો રંગભેદ વિરુદ્ધ સત્યાગ્રહની રમત ચલાવી હતી. 12મો પ્રશ્ન છે, ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? તો ગોપાલ કૃષ્ણ ગોખલે ગાંધીજીના રાજકીય ગુરુ હતા. 13મો પ્રશ્ન છે, ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? તો જવાબ છે શ્રીમદ રાજચંદ્ર. 14મો પ્રશ્ન છે, જલિયાવાલા બાગનો હત્યાકાંડ પંજાબના કયા તહેવારોના દિવસે બન્યો હતો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વૈશાખીના દિવસે બન્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પ્રશ્ન 4. નીચેના દરેક વિધાન ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાલી જગ્યા પૂરો. પહેલો જ પ્રશ્ન છે, બ્રિટિશ શાસનના સમયે ખાલી જગ્યા સૌથી મોટો પ્રાંત હતો? જવાબ છે બી બંગાળ. બીજો પ્રશ્ન છે, ખાલી જગ્યા આંદોલનથી ભારતને ખૂબ આર્થિક લાભ થયો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સ્વદેશી આંદોલનથી ભારતને ખૂબ આર્થિક લાભ થયો એટલે કે ઓપ્શન એ. ત્રીજો પ્રશ્ન છે, ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત ખાલી જગ્યાએ કરી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વાસુદેવ બળવંત ફડકેએ ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરી. ત્યારબાદ ચોથો પ્રશ્ન, શ્રી અરવિંદ ઘોષે ખાલી જગ્યા નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી હતી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ ભવાની મંદિર. પાંચમો પ્રશ્ન છે, જલિયાવાલા બાગ ખાલી જગ્યા શહેરમાં આવેલો છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી અમૃતસર શહેરમાં આવેલો છે. છઠ્ઠો પ્રશ્ન છે, ગાંધીજીએ ખાલી જગ્યાના કાળો કાયદો કયો હતો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો રોલેટ એક્ટ એટલે ઓપ્શન એ. સાતમો પ્રશ્ન છે, ઇંગ્લેન્ડના કાયદા ખાતાના પ્રધાન હતા? તો રોલેટ ઇંગ્લેન્ડના કાયદા ખાતાના પ્રધાન હતા એટલે કે ઓપ્શન સી સાચું છે. આઠમો પ્રશ્ન છે, વોઇસરોય ખાલી જગ્યાના બંગાળના બે ભાગલા પડ્યા? તો ઓપ્શન બી સાચું છે કરઝન લોર્ડ કરઝને બંગાળના બે ભાગલા પાડ્યા હતા. ત્યારબાદ નવમો પ્રશ્ન છે, કેટલાક લેખકો વોઇસરોયને ખાલી જગ્યાના મુસ્લિમ કોમવાદના પિતા કહે છે? તો જવાબ છે ઓપ્શન એ લોર્ડ મિન્ટો. 10મો પ્રશ્ન છે, જલિયાવાલા બાગના હત્યાકાંડનો કરનાર ખાલી જગ્યા હતો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જનરલ ઓડોનીલ ડાયર એટલે ઓપ્શન સી. 11મો પ્રશ્ન છે, ખાલી જગ્યા બનાવના કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ચૌરી ચૌરા. 12મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, આંદોલનની અસરના લીધે દેશમાં અંગ્રેજના સ્થાને હિન્દી ભાષાને મહત્વ મળ્યું? તો જવાબ છે ઓપ્શન એ અસહકારના લીધે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 5. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો. 5મો પ્રશ્ન છે, બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે માનવામાં આવે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રીય શોક દિન તરીકે માનવામાં આવે છે. બીજો પ્રશ્ન છે, કેટલાક લેખકો કોને મુસ્લિમ કોમવાદના જનક કહે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી લોર્ડ મિન્ટોને. ત્રીજો પ્રશ્ન છે, પાકિસ્તાનના સાચા સર્જક મોહમ્મદ અલી જીના કે રાહિમતુલ્લાહ નહીં પરંતુ ખાલી જગ્યા જ હતા? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો લોર્ડ મિન્ટો. ચોથો પ્રશ્ન છે, ભારતમાં ક્રાંતિકારીની પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ભારતમાં ક્રાંતિકારીની પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંત ફડકેએ કરી હતી. તો ઓપ્શન બી સાચો છે. 5મો પ્રશ્ન છે, સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને લઈને જ જંપીશ આ વિધાન કોણ કહે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ બાળ ગંગાધર તિલક કહે છે. છઠ્ઠો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, શાસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોને તૈયાર કરી હતી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી અરવિંદ ઘોષે. 7મો પ્રશ્ન છે, પરદેશની ભૂમિ પર ભારતનો
સૂચિત રાષ્ટ્રીય ધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો હતો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મેડમ ભીખાજી કામાયાએ ફરકાવ્યો હતો. 8મો પ્રશ્ન છે ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગોપાલ કૃષ્ણ ગોખલે, એટલે કે ઓપ્શન સી સાચો છે. 9મો પ્રશ્ન છે અંગ્રેજ અધિકારી વિલિયમ વાયલીની હત્યા કોણે કરી હતી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મદનલાલ ધીંગરાએ કરી હતી, એટલે કે ઓપ્શન ડી સાચો છે. 10મો પ્રશ્ન છે જલિયાવાલા બાગ કયા શહેરમાં આવેલો છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અમૃતસર શહેરમાં આવેલો છે, એટલે કે ઓપ્શન સી સાચો છે. 11મો પ્રશ્ન ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? તો જવાબ છે શ્રીમદ રાજચંદ્ર, એટલે કે ઓપ્શન બી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 12 કયો નવો પક્ષ સ્થાપતા સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા ઓસરી ગઈ? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો નેશનલ પાર્ટી, એટલે કે ઓપ્શન એ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વિભાગ બી. વિભાગ બીની અંદર શું કીધું છે? નીચેના પ્રશ્નો માગ્યા મુજબ ઉત્તર લખો, પ્રત્યેકના 2 ગુણ છે. પહેલો જ ક્વેશ્ચન છે બંગાળના ભાગલા કોને અને ક્યારે અને શા માટે પાડ્યા હતા? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વિશાળ બંગાળના પ્રાંતમાં વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ ઈસવીસન 1905માં તે સમયના વોઇસરોય કર્ઝને બંગાળના પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ 2 ભાગલા પાડ્યા અને આની પાછળ કર્ઝનનો ઈરાદો સમગ્ર ભારતમાં સૌથી વધારે જાગૃત બંગાળી પ્રજાની હિન્દુ અને મુસ્લિમ પ્રજાની કોમી એકતા તોડવાનો હતો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 ગાંધીજીએ રોલેટ એક્ટનો કાયદો શા માટે કહ્યો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ભારત અંગ્રેજ સરકારે રાષ્ટ્રવાદી ક્રાંતિકારીઓ પર દમન ગુજારવાના ઉદ્દેશથી ઇંગ્લેન્ડના કાયદાના પ્રધાન રોલેટના અધ્યક્ષ પદે ઈસવીસન 1919માં રોલેટ એક્ટ ઘડ્યો. આ એક્ટ મુજબ અંગ્રેજ સરકારની શાંતિ અને સલામતીના નામે કોઈપણ વ્યક્તિની કારણ દર્શાવ્યા વિના ધરપકડ કરવાની તેમજ અદાલતમાં કેસ ચલાવ્યા વિના અનિશ્ચિત મુદ્દત સુધી જેલમાં પૂરી રાખવાની સત્તા આપવામાં આવી. તેથી ગાંધીજીએ રોલેટ એક્ટનો કાયદો કહ્યો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે હિન્દના મુસ્લિમોએ ખિલાફત ચળવળ શા માટે શરૂ કરી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પ્રથમ વિશ્વયુદ્ધમાં તુર્કી જર્મની સાથે જોડાયું હતું. બીજો પોઈન્ટ છે પ્રથમ વિશ્વયુદ્ધને અંતે પરાજિત તુર્કી સાથે કરાયેલી સંધિની શરતો અત્યંત કડક અને અન્યાયી હતા. ત્રીજો મુદ્દો છે તે સમયે તુર્કીના સુલતાન મુસ્લિમ ધર્મના ખિલાફ એટલે કે ધાર્મિક વડો હતો. ચોથો પ્રશ્ન છે તેથી ખલીફા પર થયેલા અન્યાયથી હિન્દના મુસ્લિમો ભારે ગુસ્સે થયા. તેમની ખલીફા પર લાદાયેલા કડક શરતો હળવી કરવા માટે હિન્દમાં ખિલાફત ચળવળ શરૂ કરી હતી. ચોથો પ્રશ્ન છે વોઇસરોય મિન્ટોને મુસ્લિમ કોમવાદના પિતા શા માટે કહેવામાં આવે છે? વોઇસરોય મિન્ટોએ સિમલામાં તેમની મુલાકાતમાં આવેલી મુસ્લિમ પ્રતિનિધિ મંડળ કોમવાદને ધોરણે અલગ મતાધિકારની માંગણી રજૂ કરવામાં જણાવ્યું. વોઇસરોય મિન્ટોએ જ મુસ્લિમોને સહયોગી બનાવવાની નીતિની શરૂઆત કરી હતી. તેથી તેમને મુસ્લિમ કોમવાદના પિતા પણ કહેવામાં આવે છે. રોલેટ એક્ટના મુખ્ય 2 જોગવાઈઓ કઈ? તો રોલેટ એક્ટના મુખ્ય 2 જોગવાઈઓ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિના કારણ દર્શાવ્યા વિના ધરપકડ થઈ શકતી. બીજો છે તેના પર મુકદ્દમો ચલાવ્યા વિના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતી હતી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન 6. પ્રશ્ન 6ની અંદર આપણને કીધું છે અસહકાર આંદોલન 1920-1992 શા માટે મોકૂફ રાખવામાં આવ્યું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગાંધીજીએ બ્રિટિશ સરકાર સામે અહિંસક આંદોલન ચલાવવાના આગ્રહી હતા. 5 ફેબ્રુઆરી 1922ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરા ગામમાં લોકો હિંસાના માર્ગે વળ્યા. ત્રીજો પોઈન્ટ છે તેમને પોલીસ ચોકીમાં ભરાયેલી 21 પોલીસોને જીવતા સળગાવી દીધા. ચોથો આંદોલનમાં હિંસા થતાં ગાંધીજીને ખૂબ દુઃખ થયું. અહિંસક લડત માટે લોકો હજુ તૈયાર નથી એમ તેમને લાગ્યું. આથી તેમણે અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો 7, નીચેની વ્યક્તિઓની પરિચય આપો. અરવિંદ ઘોષે. મહેશ શાહ અરવિંદ ઘોષ સૌપ્રથમ ગુજરાતમાં સશાસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી. તેમને ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી. બીજું છે પાત્ર મેડમ ભીખાજી કામા. મેડમ ભીખાજી કામા જર્મનની પેરિસ શહેરમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવતા હતા. ઈસવીસન 1907માં જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌપ્રથમ તેમને પોતે તૈયાર કરેલા ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો. ત્રીજો પ્રશ્ન છે ચિત્તરંજન દાસ. ચિત્તરંજન દાસ કોંગ્રેસના અગ્રણી નેતા હતા. તેઓ દેશબંધુના નામથી ઓળખાતા હતા. તેમને મોતીલાલ નહેરુની સાથે કોંગ્રેસમાં સ્વરાજ્ય પક્ષ સ્થાપ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વિભાગ ડી. વિભાગ ડીની અંદર શું કીધું છે? નીચેના પ્રશ્નો સવિસ્તાર ઉત્તર લખો. બહિષ્કાર આંદોલનના લક્ષણો જણાવી ગમે તે 2 લક્ષણોની ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં છે બહિષ્કાર આંદોલનના મુખ્ય 3 લક્ષણો હતા. પહેલું સ્વદેશી અપનાવવું, બીજું વિદેશી માલનો બહિષ્કાર કરવો અને ત્રીજું રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. પહેલું છે સ્વદેશી અપનાવવું. બંગભંગના આંદોલનને એક ભાગરૂપે બંગાળમાં સ્વદેશી ચળવળ શરૂ થઈ. આ ચળવળનો બહિષ્કારની પૂરક હતી. વિદેશી માલનો બહિષ્કાર કરી સ્વદેશી ચીજ વસ્તુઓની ઉત્તેજના આપવાનો લોકોનો આગ્રહ કરવામાં આવ્યો. આ ચળવળ બંગાળ ઉપરાંત પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ, તમિલનાડુ વગેરે પ્રાંતોમાં ફેલાઈ. સ્વદેશી ચળવળના લીધે દેશમાં બનેલી ચીજ વસ્તુઓનું સારું ઉત્તેજના મળ્યું. દેશમાં સ્વદેશી ચીજવસ્તુઓ બનાવવાના કારખાના શરૂ થયા. આ ચળવળથી ભારતને સ્વતંત્ર ચળવળનો વેગ મળ્યો. બીજો પોઈન્ટ છે વિદેશી માલનો બહિષ્કાર કરવો. સ્વદેશીને ઉત્તેજના આપવા વિદેશી માલનો બહિષ્કારનું આંદોલન ઉગ્ર બન્યું. તેમાં વિદેશી માલનો બહિષ્કાર કરી સ્વદેશી માલ વાપરવાની હિમાયત કરવામાં આવી હતી. ત્યારબાદ વિદેશી માલના બહિષ્કારના લીધે મોન્ચેસ્ટરથી ભારતમાં આવતા કાપડનું વેચાણ લગભગ બંધ થઈ ગયું અને ભારતમાં ઉત્પન્ન થયેલા કાપડનું વેચાણ વધ્યું. લોકોએ મીઠું, ખાંડ, પગરખાં, સિગરેટ, તમાકુ વગેરે ઇંગ્લેન્ડથી આવતી ચીજવસ્તુઓનો બહિષ્કાર કર્યો. આમ બહિષ્કારની ચળવળના લીધે અંગ્રેજી વેપારી પર માઠી અસર પડી અને ભારતમાં સ્વદેશી ઉદ્યોગોનો વિકાસ થયો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 ટૂંક નોંધ લખો. સ્વરાજ્ય પક્ષ. તો વિદ્યાર્થી મિત્રો અસહકાર આંદોલનના કારણે લોકોમાં આવેલી રાજકીય જાગૃતિ ટકાવી રાખવાના હેતુથી ચિત્તરંજન દાસ, મુનશી અને મોતીલાલ નહેરુએ ઈસવીસન 1923માં સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરી. સ્વરાજ્ય પક્ષના હેતુ ધારાસભ્યોમાં પ્રવેશી અંગ્રેજ સરકારની અયોગ્ય નીતિઓનો વિરોધ કરવાનો હતો. સ્વરાજ્ય પક્ષના સ્થાપકોએ ગાંધીજીના અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, રેટિયાનો પ્રચાર, નશાબંધી વગેરે રચનાત્મક કાર્યક્રમો અમલમાં મૂક્યા. સ્વરાજ પક્ષે નવેમ્બર 1923ની ધારાસભ્યોની ચૂંટણીમાં ભાગ લીધો અને કેન્દ્રીય તથા પ્રાંતીય ધારાસભ્યોમાં બહુમતી મેળવી. કેન્દ્રીય ધારાસભ્યો સ્વરાજ્ય પક્ષના નેતા તરીકે મોતીલાલ નહેરુ અને બંગાળના પ્રાંતમાં નેતા તરીકે ચિત્તરંજન દાસની વરણી થઈ. આ પક્ષે ધારાસભ્યોમાં સરકારી અંદાજપત્રો અને ખરડાઓને નામંજૂર કરી સરકારની નીતિઓનો વિરોધ કર્યો. તેમને સરકારની પ્રજાના પ્રશ્નો તરફ ધ્યાન આપવાની ફરજ પાડી. સ્વરાજ્ય પક્ષની કામગીરીના કારણે જ સરકાર સાયમન કમિશન 2 વર્ષ વહેલું નીમવામાં ફરજ પડી. સ્વરાજ્ય પક્ષ ધારાસભ્ય ઊંચી સંસદીય પ્રણાલી સ્થાપી. ભારતના લોકોમાં લોકશાહી પદ્ધતિ અને બંધારણીય રીતે શાસન ચલાવવાની ક્ષમતા છે એમ આ પક્ષે બ્રિટિશ સરકારની પ્રતીતિ કરાવી દીધી. આમ સ્વરાજ્ય પક્ષ 2 વર્ષ દરમિયાન નોંધપાત્ર કામગીરી બજાવી. જૂન 1925માં ચિત્તરંજન દાસનું અવસાન થતાં સ્વરાજ્ય પક્ષની કામગીરી નબળી પડી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજી ટૂંક નોંધ આવે છે રોલેટ એક્ટ. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ભારતમાં અંગ્રેજ સરકારે રાષ્ટ્રવાદીઓ ક્રાંતિકારીઓ પર દમન ગુજારવાથી ઉદ્દેશથી ઇંગ્લેન્ડના કાયદાના પ્રધાન રોલેટના અધ્યક્ષપદે ઈસવીસન 1919માં રોલેટ એક્ટ ઘડ્યો.
આ એક્ટ મુજબ અંગ્રેજ સરકારની શાંતિ સલામતી નામે કોઈ પણ વ્યક્તિના કારણ દર્શાવ્યા વિના ધરપકડ કરવાની તેમજ અદાલતમાં કેસ ચલાવ્યા વિના અનિશ્ચિત મુદ્દત સુધી જેલમાં પૂરી રાખવાની સત્તા આપવામાં આવી. તેથી ગાંધીજીએ રોલેટ એક્ટનો કાળો કાયદો કહ્યો. રોલેટ એક્ટથી ભારતીયોનું વ્યક્તિત્વ સ્વતંત્રતા અને વાણી સ્વતંત્રતા છીનવાઈ ગયું. પંડિત મોતીલાલ નહેરુના મતે આ કાયદાથી ભારતીયોની દલીલ, અપીલ અને વકીલોની અધિકાર પડાવી લેવામાં આવ્યા. ગાંધીજીએ રોલેટ એક્ટના વિરોધ કરવા દેશવ્યાપી હડતાલ પાડવાનું એલાન કર્યું. અંગ્રેજ સરકારે ગાંધીજીની દિલ્હીમાં ધરપકડ કરી. ગાંધીજીના એલાન મુજબ દેશભરમાં હડતાલ પાડવામાં આવી અને ઠેર ઠેર સભા અને સરઘસો, દેખાવો યોજાઈ. નેતાઓ અને પ્રજાને એક બની આ કાયદાનો સખત વિરોધ કર્યો. 6 એપ્રિલ 1919ના દિવસે પંજાબના અમૃતસર શહેરના લોકપ્રિય નેતા ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર સૈફુદ્દીન કિચલુની અંગ્રેજ સરકારે ધરપકડ કરી. તેનો વિરોધમાં લોકોએ અમૃતસરમાં સરઘસ કાઢ્યો. એ વિરોધને દબાવી દેવા અંગ્રેજ સરકારે લોકો પર દમન ગુજાર્યો. રોલેટ એક્ટનો દેશભરમાં લોકોએ દર્શાવેલા વિરોધના કારણે લોકોમાં એકતા અને જાગૃતિ પેદા થઈ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ટૂંકનોટ નંબર 4, જલિયાવાલા બાગની હત્યાકાંડ. મોસ્ટ આઈએમપી ટૂંકનોટ. બ્રિટિશ સરકારના દમનનો તેમજ લોકપ્રિય નેતા ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચોલીની ધરપકડના વિરોધ કરવા 13 એપ્રિલ 1919ના રોજ વૈશાખી પૂર્ણિમાના દિવસે અમૃતસરના જલિયાવાલા બાગમાં એક જંગી સભા ભરાઈ. બાગને ફરતે 1.5 મીટર જેટલી ઊંચી દિવાલ હતી. બાગની વચ્ચે આવવાવાળો કૂવો હતો. બાગમાં જવા આવવા માટે ફક્ત એક જ સાંકડો રસ્તો હતો. સભા ચાલતી હતી ત્યારે અમૃતસરના પોલીસ વડા જનરલ ડાયરે લશ્કરી ટુકડી સાથે ત્યાં આવી પહોંચ્યા. તેને લોકોને વિખેરાઈ જવાનું ચેતવણી આપ્યા વિના ઓચિંતા જ ગોળીબાર કરવા સૈનિકોને હુકમ આપ્યો. લશ્કરે માત્ર 10 મિનિટમાં જ 1500 જેટલા ગોળીબાર રાઉન્ડ છોડતા આશરે 379 લોકો મૃત્યુ પામ્યા. લગભગ 1200 લોકો ઘવાયા. કોંગ્રેસ નિમેલી તપાસ સમિતિના મતે લગભગ 1000 લોકો મૃત્યુ પામ્યા. આ હત્યાકાંડના આખા દેશમાં હાહાકાર મચી ગયો. ગાંધીજીનો અંગ્રેજો પ્રત્યે રહી સહી શ્રદ્ધા પણ ડગી ગઈ. આ હત્યાકાંડ આખા દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં મહત્વનો ભાગ ભજવ્યો. આ હત્યાકાંડે અસહકારના ભાવિ આંદોલનની ભૂમિકા પૂરી પાડી. તો વિદ્યાર્થી મિત્રો આ હતું વિભાગ ડીના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો હવે પછીના વિડીયોમાં આપણે નેક્સ્ટ ચેપ્ટરની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ ચેનલના વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.